તો સાબરકાંઠામાં નકલી પોલીસ પાર્થ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। આ નકલી પોલીસની અસલી પોલીસે શાન ઠેકાણે લાવી અને આરોપીની ધરપકડ કરી અને સાથે સાથે તેની શાન ઠેકાણે લાવવા માટે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। પાર્થ પટેલ નકલી પોલીસ બનીને રોફ જમાવતો હતો। વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી અને પાર્થ પટેલ જે નકલી પોલીસ બનીને રોફ જમાવતો હતો તેની ધરપકડ કરી લીધી છે। રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો ખાસ વીડિયો વાયરલ થતાં આખી હકીકત સામે આવી હતી, જેમાં પાર્થ પટેલ નામનો જે વ્યક્તિ છે તે પોતાને પોલીસવાળો કહી અને લોકો પર રોફ જમાવતો હતો અને પોલીસની વર્દી અને દંડા સાથે પોતાના સોશિયલ મીડિયા પર ફોટોઝ પણ વાયરલ કરતો હતો અને આખરે નકલી પોલીસ જ્યારે અસલી પોલીસના સકંજામાં આવી ગઈ છે ત્યારે ખાસ ઘટના સ્થળે જે રિકન્સ્ટ્રક્શન તો કરવામાં આવ્યું, પરંતુ તેની ઉપર દંડાવાળી પણ કરવામાં આવી અને આખરે નકલી પોલીસ પર પોલીસે અસલી દંડો જમાવતા ક્યાંક તેની શાન ઠેકાણે આવી છે। આ નકલી પોલીસ જે છે તે પોલીસની જેમ જ ક્યાંક લોકોને દંડતો હતો, લોકો પાસેથી પૈસા પણ વસૂલ કરતો હતો। પોશીના વિસ્તારમાં જે પોલીસ અધિકારી નામનો જે રોફ જમાવતો હતો તેનો વિડીયો વાયરલ થયો છે। સમગ્ર ઘટના પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં ગુણ ભાખરી જે ચિત્ર વિચિત્રનો મેળો ભરાતો હતો ત્યાં જે આદિવાસી યુવકને જે મારવાનો વિડીયો વાયરલ થયો હતો તે બાબતમાં પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે અને તે બાબતમાં લઈને હાલમાં જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને સાથોસાથ જે આ યુવક કેટલા જગ્યાએ જોડાયેલો હતો, કઈ જગ્યાએ રોફ જમાવતો હતો, પાર્થ પટેલ નામના યુવકને હાલમાં ઝડપી પાડવામાં આવ્યો છે। તે બાબતમાં લઈને હાલમાં સમગ્ર પોલીસ અધિકારી તપાસ કરી રહી છે। અંબાજી વિસ્તાર છે, લાબડિયા આ બાજુ અને આ જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં નકલી પોલીસ તરીકેની ઓળખ આપેલ હોવાનું હાલ સુધીની તપાસમાં જણાઈ આવે છે। બીજું આગળની તપાસ ચાલુ જ છે। તેમજ આ સિવાય એની સાથે કોઈ અન્ય શખ્સો મળેલા છે કે કેમ, આર્થિક પોલીસના નામ પર કેટલા આર્થિક વહીવટો કરેલા છે કે કેમ એ બી તપાસ આગળ કરવામાં આવે છે। આ વિસ્તારમાં એના કેટલા મિત્રો છે, કોણ છે, આની જોડે મળેલા છે કે કેમ, તેમજ આર્થિક વહીવટ કેટલા કરેલા છે, આ સિવાય આવા કોઈ અન્ય ગુના કરેલ છે કે કેમ એ બાબતે બી તપાસ ચાલુ છે। આ બાબતે વિડીયો જે વાયરલ થયેલો છે એ બાબતે આગળ કાયદેસરની જે કાર્યવાહી એક છોકરાને મારેલ છે એ ફરિયાદીને એને શોધવાનો પ્રયત્ન ચાલુ છે। એની બી ફરિયાદ આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે સમગ્ર મામલે સ્થાનિક પીઆઈ આ બાબતની તપાસ હાથ ધરી છે અને પોલીસ સ્ટેશન બાબતમાં લઈને સ્થાનિક જે પોલીસે નકલી પોલીસની તપાસ હાથ ધરી છે। હાલમાં આ બાબતમાં લઈને કેટલા વ્યવહારો કર્યા છે કે કોઈ ધાકધમકી આપી છે કે તે બાબતમાં લઈને સમગ્ર પોશીના પોલીસ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।